ડીસા તાલુકાના જૂના ડીસા ગામે એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે, જેમાં શાળાએ જતી 7 વર્ષની બાળકી સાથે અશ્લીલ વર્તન કરવામાં આવ્યું હતું। આ ઘટના બાદ ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી અનુસાર ગામની શાળાની સામે દુકાન ચલાવતા મંજૂર જાનુભાઈ મેમણ નામના ઈસમે નિર્દોષ બાળકીનો હાથ ખેંચી તેને એક તરફ લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા। આ ઘટનાથી ભયભીત થયેલી બાળકીએ ઘરે જઈને પોતાના પિતાને સમગ્ર હકીકત જણાવી હતી। દીકરી પાસેથી આ વાત જાણતા જ પિતાએ જરા પણ સમય ગુમાવ્યા વિના ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મળતાની સાથે જ ડીસા પોલીસે સક્રિય બની આરોપી મંજૂર મેમણને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી વિરુદ્ધ કાયદાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેને જેલ ભેગો કર્યો છે। આ નરાધમ કૃત્યને કારણે જૂના ડીસા ગામમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે। ગ્રામજનો આરોપી સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી થાય તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે। આ ઉપરાંત ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે સુનિશ્ચિત કરવા માટે શાળાની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારવાની પણ માંગ ઉઠી છે। પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને બાળકી તેમજ તેના પરિવારને કાઉન્સેલિંગની સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે। સ્કૂલમાંથી 5 વાગે છૂટી અને ત્યાં સામે છે એની લારી સ્કૂલ અને તે પડીકાના બાને ભોલાઈ અને મારી બાજુ પડોશીમાં 2 છોકરી રહે છે। 3 છોકરીને લઈ ગયું ઘેર લઈ ગઈ બાને પલંગમાં બેસાડી 2 આજુબાજુ છોકરીને બેસાડી અને છેડેથી હાથ ફેરવવા મળ્યો અને હું તમને કે પડીકા બેન ભોલાઈને જેમ તેમ હાથ ફેરવવા મળ્યો। છેડેથી હાથ ફેરવો પેશાબ બધા હાથ ફેરવવા મળ્યો। આમ કરવાથી છોકરી મને ઘેર આવીને પપ્પાને મારશે મને કીધું નહીં, મારા મોટા બબલાને વાત કરી અને મારા મોટા બબલે મને કીધી મેં રાતના ત્યાં એના ઘેર ગયા પણ ઘેર તાળું મારીને અંદર ઘૂસી ગયો। એ વાત પછી હું ઘરે પાછો આવીને પછી સવારમાં અમે બધા ગયા તોય તાળું મારેલો હતો। પછી હું તરત મારા બધા મોદી સમાજ ભેળા થઈ અને ફરિયાદી નોંધ કરી। શું નામ હતા વ્યક્તિનું? મંજૂરભાઈ જોનુ મિયા મેમણ।